જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં। આજે આપણે વાત કરવાના છીએ અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે લાલાભાઈ આહિર અને ખજૂરભાઈ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં એન્ટ્રી કરી છે કીર્તિ પટેલે। જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। આજ સાંજે તે લાઈવમાં આવી હતી અને તેણે કંઈક ઘણું બધું કીધું હતું ને હજુ આજ સાંજે લાઈવમાં આવીને તે થોડા ખુલાસાઓ કરવાની છે અને શું ખુલાસા કરશે તેની એક જેડ ઇન્ફોર્મેશન તમને હું જણાવવા જઈ રહ્યો છું। પણ જો ગાઈસ તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે। વિડીયો હજુ તમને પૂરો બતાવવા જઈ રહ્યો છું। જે લાઈવમાં બોલી હતી કીર્તિ પટેલ તેનો પૂરો વિડીયો હું તમને બતાવવા જઈ રહ્યો છું। પણ જો ભાઈ તમે એની પહેલા મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેનાથી અપડેટ અને સૌથી પહેલા અપડેટ જે કે શું થયું શું ન થયું તેની એક જેડ ઇન્ફોર્મેશન તમને મળતી રહે। તો વિડીયોની શરૂઆત કરીએ તો આજ સાંજે કીર્તિ પટેલ લાઈવ આવી હતી અને કીધું હતું કે લાલા હવે ફરીવાર એક મુલાકાત થઈ જાય। લાલાભાઈ આહિરને કીર્તિ પટેલે તેવું કીધું કે ફરી એકવાર મુલાકાત થઈ જાય મસ્ત મજાની, પછી આપણે બંને મળીને જે પગલા લેવા હોય તે લઈએ ખજૂરભાઈ પર। અને કીર્તિ પટેલે એવું પણ કહ્યું છે કે ભાઈ લાલાભાઈ આહિરની ઇન્સ્ટા આઈડી પણ જે છે તે રિમૂવ કરી નાખવામાં આવી છે, એટલે કે ઉડાડી નાખવામાં આવી છે ઇન્સ્ટાગ્રામ પેજ પરથી। તો એને લઈને કીર્તિ પટેલે ઘણું કીધું કે કાંઈ વાંધો નહીં લાલા આહિર, નવી આઈડી બનાવતા ફોલોવર્સ વધારવા મારી જવાબદારી છે અને પાછી પાની ન લેતા એવું કીર્તિ પટેલે કીધું છે અને હું તમારી સાથે જ છું। આ ખજૂરભાઈને લઈને કીર્તિ પટેલે તેમાં એન્ટ્રી કરી છે અને તે પણ સામે વિરોધ કરી રહી છે લાલાભાઈ આહિર સાથે મળીને, એમ કહી રહી છે કે આપણે બંને મળીને આનો વિરોધ કરીએ। આઈડી ઉડી ગઈ તો શું ટેન્શન ન લેતો એવું કીર્તિ પટેલે લાલાભાઈ આહિરને કીધું છે અને એને એમ પણ કીધું છે તું ખાલી તારો ફોન મને આપી દે, રેકોર્ડિંગ જે છે તે બધા મને આપી દે અને તારી આઈડી મને આપી દે, એટલે હું તારા ફોલોવર્સ ને બધું તારું વધારી દઉં, જે હતું તે તને ત્યાં પહોંચાડી દઉં। કીર્તિ પટેલે કીધું છે લાલાભાઈ આહિરને, કારણ કે તેની ઇન્સ્ટા આઈડી શું થઈ ગઈ છે એટલે કે ઉડી ગઈ છે। જી આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। પછી લાલાભાઈ આહિરે નવી ઇન્સ્ટા આઈડી બનાવી છે અને આ મામલાને લઈને ખજૂરભાઈ કોઈ પણ પ્રકારની એક્શન લીધી નથી। સોશિયલ મીડિયામાં બોલતા કે કોઈ પણ સ્ટોરી સ્ટેટસ પણ નથી લગાવતા આ મામલાને લઈને। જી આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અને તમને શું લાગે છે ગાઈસ, ખજૂરભાઈ શું છે શું નથી તમને ખ્યાલ હશે તો કોમેન્ટ કરી શકો છો। અને આ કીર્તિ પટેલને લાલાભાઈ આહિર આરોપ લગાવી રહ્યા છે ખજૂરભાઈ ઉપર। જે હા ગાઈસ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને સત્ય શું છે શું હકીકત છે તેની અપડેટ ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે અને આવતીકાલે શું થશે તેની પણ અપડેટ તમને મારી ચેનલમાંથી મળી રહેશે। તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેનાથી અપ ટુ ડેટ ને આવનારા સમયમાં શું થશે તેની અપડેટ ઇન્ફોર્મેશન તમને મળી રહેશે। આ વિડીયોના માધ્યમથી આપણે કોઈ પણ વ્યક્તિનો વિરોધ કરતા નથી કે કોઈ પણ પક્ષમાં હોતા નથી। આ વિડીયો ખાલી જાણકારી માટેનો છે, જે હાલ ગુજરાતમાં જે ટ્રેન્ડિંગમાં ચાલતું હોય તેની અપડેટ ઇન્ફોર્મેશન મેળવીને એક વિડીયો બનાવું છું, જેમાં સમગ્ર માહિતી આવી જતી હોય છે। તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।